ખરેખર આ બહુ સારી વેરાયટી છે. બરોબર. ફ્લાવરિંગની ઢબ છે ને એ સારી છે. પછી સિંગુની સંખ્યા હોય ને જે આમાં એક ઝુમખામાં એક ઝુમખામાં 4 થી 5 સિંગ સુધી લાગે છે. 20 મણને આળે તો 20 મણને આળે ને આ થોડુંક વચ્ચે છે એટલે ઈ આપણે બાદ કરીએ એટલે 15 થી 20 ની વચ્ચે આરામથી આવી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હર્ષિત ગજેરા. આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામે આવ્યા છીએ. સ્ટેશનની સામેની જ વાડી છે અને મારી સાથે છે ઉમિદ એગ્રો સેન્ટરના ઓનર પરેશભાઈ છોડવડિયા. આ કોની વાડી છે? આપણે અત્યારે તો ભાઈ હાજર નથી, લગ્નમાં ગયા છે. રવિભાઈ ગિનૈયા. રવિભાઈ ગિનૈયાની વાડી છે અને ફૂલે પુષ્પાનું તમારી પાસેથી લઈને વાવેતર કર્યું છે. કેવું લાગે આ તમારા વિસ્તારમાં તુવેરના પાક તરીકે કઈ રીતે જોવામાં આવે છે? ના, ખરેખર આ બહુ સારી વેરાયટી છે. બરોબર. ફ્લાવરિંગની ઢબ છે ને એ સારી છે. પછી સિંગુની સંખ્યા હોય ને જે આમાં એક ઝુમખામાં એક ઝુમખામાં 4 થી 5 સિંગ સુધી લાગે છે. અને દાણાની સંખ્યા અમુકમાં સરેરાશ 4 હોય, કોઈમાં 5 હોય, એવી રીતે સારી છે વેરાયટી. બરોબર. આ વિસ્તારમાં તમારે તુવેરનું વાવેતર થાય છે ખરા? બહુ ઓછું છે. આ માનો ને બધાએ લગભગ પહેલી વાર કર્યું છે ને એમાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું છે. રવિભાઈનું શું કેવું છે? અત્યારે હાજર નથી, તમારા ફોનમાં વાત થઈ એ પ્રમાણે જણાવો. સારું પરફોર્મન્સ છે અને કેસ બહુ સારી વેરાયટી છે અને સારી નીકળશે. બરાબર. એને બાગમાં આંબાની વચ્ચે આ વાવેતર કર્યું છે. તમે જુઓ અત્યારે આ માથોડું ઉપર વહી ગઈ છે. 7.5-8 ફૂટ જેવી હાઈટ છે આની બધી જગ્યાએ. કેવું આનું ઉત્પાદન ગણી શકાય? 20 મણને આળે તો 20 મણને આળે ગણાય. આ થોડુંક વચ્ચે છે એટલે એ આપણે બાદ કરીએ એટલે 15 થી 20 ની વચ્ચે આરામથી આવી જાય. અને મગફળી વાવતા હોય ને પછી શિયાળુ પાકમાં બીજું કંઈ વાવવાનું પ્લાનિંગ ન હોય તો મગફળી સોયાબીનમાં પાળે વાવી અને પૂરક પાક તરીકે ફૂલે પુષ્પા તુવેરને તમે અચૂક જોઈ શકો. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.